લે આવી ગયા કપાસના પૈસા આવી ગયા. હું કપાસના પૈસા આવી તો ગયા પણ પૂરા થઈ ગયા. કેમ ક્યાં વાપર્યા? ઈ તારે એમ છે વાપરવાના હોય એટલે વાપરી જ નાખવાના હોય, પછી કાંઈ પૂછવાનું ન હોય. એવું લાવ્યા? લઈ દો લે. આન હોનાનું કડું લાવ્યા, હોનાનું કડું. પણ મેં તો બાપા પહોંચી કીધી હતી. હા ત્યાં ભલે ને પછી કીધી હતી પોંચીની ભાંગ તોડ થાય ને તેમાં કાંઈ ન આવે. આ પ્યોર લગડી હોનું, ખાલી ડીઝા નથી જો વચ્ચે વચ્ચે, સમજ્યા? કેટલાનું છું? કેટલાનું છું હું? ₹1,00,000. હે? હા હવે તોલાનું છે ઈ. ઓ કેમ કીધું ને તું કેતો બાપા પછી લાવજો પછી લાવજો. હવે આ લઈ લેવાય, આમાં ભાંગ તોડમાં આપણે ખોટ જ ન જાય. ડેરી લાવ ને. હું પહેલો ખાલી જોઈ લે લાય પાછું. કેમ? પહેરવાનું થોડું છે, લગ્ન પ્રસંગમાં પહેરવાનું હોય ને. બાપા આજ એક જગ્યાએ લગ્નમાં જમવા જવાનું છે, પ્યાર તો જાવ ને. હાથી જમવા જવાનું છે કાંઈ થોડું આપણે ઓલા જવાનું છે, તારા ભાઈબંધને ઓલા જવાનું. ત્યાં કાંઈ પહેરી નહીં જવું આપણે હો અત્યારે. ના જમવા જાવ કે નહીં, ત્યાં 5 માણસ જોવે તો ખરી કે કડું કર્યું એમ. નવું છે ગામમાં લાગવું તો જોવે ને કે કડું કરાવ્યું એમ. શું છે સમજ્યા? પત્રીને બતાવવું પડે, ભાઈબંધ દોસ્તાને બધાને બતાવવું પડે. આવીને તમને પાછું આપી દઈશ. તો વાંધો નહીં, જો જમી લેજે. બધાને હે ને કાઢી નહીં બતાડતો, ખાલી આમ નામ બતાડવાનું. હા હા નહીં કોઈને અડવાય નહીં દો. આપણી જમીન છે ને પછી સીધો ઘરે વહી જવું, સીધું પાછું મેક દે ખોખામ પેટીમાં. હા હા હમણાં આવું જમીન પાછો ખા એમ ખા. હા તો વાંધો નહીં, જા મેં કીધું યાદ રાખજો હો. હા હા અરે હાલો એવું લાગે તો. અરે કાંઈ નથી આબુ, સમજા? ₹1,00,000 પડી ન જાય, ધ્યાન રાખવાનું. ખાલી બતાડવાનું, પણ આમનામ જ બતાડવાનું, બીજું કાંઈ કરવાનું નહીં. જમી આવીને પછી મને પાછું આપી દેજે. જા. એ હા એ ભણા લગન ગાળો સલુ થઈ ગયો લાગે. હા હો મામા, લગન ગાળો અત્યારે ફૂલ હાલી રહ્યો છે. એ ભણા તો ગઈ રાતે ક્યાંક શરણાઈ વાગતી છે. તમને નથી ખબર? ના ના હવે ગામમાં ઓલા ટીણા દાદાના છોકરાના લગન છે, ઠીક. તે રાતે એના ઘરે માંડ્યા. હારું હારું ભાઈ. હું હારું હારું, પણ હવે એ બધી વાત જાવે દો. હું તમને એક વાત પૂછું, આ ઘણે માંડે ને તારે આવલું હળદર શું કામ લગાડતા છે? એનું શું કારણ? એ ભણા એનું કારણ છે, એનું શું? જારે હોય તે તું પડશો, ઈ તને નાનો ઘા વાગ્યો હોય ને એટલે હળદર સોપડવી. અને ઈ ટીણા દાદાનો છોકરો છે ને પૈણા પછી તો એને જિંદગી ભરનો ઘા વાગવાનો છે, એટલે એને પીઠીમાં હળદર સોપડે. બોલ તારે સોપડાવી છે? ના 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 ના, એમાં આપણે નથી પડવું હો. એ ભણા આ પાડી દે ને, બાજુના ગામમાંથી માંગવું આવેલું છે. એ મામા એ કરતા તમે ઢેબરા જેવા રોટલા કરો ને એમાં જ મજા આવે છે ખાવાની. એ બધી વાત રેવાય દો. ઈ વાત હાલ જવા દઉં છું, તો પાછું આપણે જમવા જવાનું છે કે નહીં? જમવા તો જવાનું તો હોય ને, આજ તો ત્યાં માંડવા મુહૂર્ત છે, બપોરે પહોંચી જ જવાનું હોય. પાછા કેવા આવ્યા થા? એ મામા આપણને કોઈ ગામમાંથી નોતરું દેવા આવે? ના ના. હા તો મારા બાપા શું કેતા, હું આખું ગામ આપણું હગું જ તે, ગમે ના જમણવાર હોય ને ત્યાં પહોંચી જવાનું. હવે તો આ છે ને મહિનો આવશે ને એટલે લિસ્ટ બનાવી નાખવાનું છે, આજ કોના ઓલે આજ કોના, એટલે બપોર થાય ને એટલે પહોંચી જવાનું ગમે ત્યાં. એ ભણા તો સાંડલો કરાવીને હું ડૂકી જાઈશ. એ મામા ને દરવાજે કોઈ કઈ બંદૂક લઈને બેઠા હોય કે જમીન નીકળે એટલે એટલા લખાય એમ કોઈ કે નહીં? એટલા બધા માણસોમાં આપણે અમુક કોઈનું ધ્યાન ન હોય, જમીન નીકળી જવાનું. એલા ઈ વાત તારી હાચી હો. પણ હવે હું કહું છું, ટીણા દાદા ન્યાય જમણવાર તો શરૂ થઈ જ ગયો છે. હાલો પૂછી જાય. તો પછી હાલ લે, ભૂખ લાગેલી જ છે. હાલો હાલ. ચા સરપંચ આમ ગામમાં જાવ છો એલા તો હું શું કહું, હું બોલ કે કાંઈક મારા લાયક કામ હોય તો પાછા કહેજો હો. એ પત્રી તારી લાયક જ કામ છે, હું ભાગ્યો ગોતું જ છું, તો ગામમાં ગોતવા ન જાવ. હા તાત્યા આપણે ભાગ જા. હવે તમ તારે આપણે બધા મળતો તો ભાગ. હું અડધો જ ભાગ. ભાગ જા. એ પત્રી એટલે ભાગમાં નથી કેતો, હું ભાગ્યો કહું છું. ભાગ્ય કોને કહેવાય તને ખબર પડે? ખેતરમાં જે કામ કરતો હોય ને, હાથે હોય ને, એને ભાગ્યો કહેવાય. એમાં હોય ને ખડ કાઢવું પડે, રાતે પાણી વાળવું પડે, એ બધું તું કરીશ તો તું મારો ભાગ્યો. ના ના સરપંચ એવું છે ને, ભાઈ તું થોડું કામ નથી કરતો. બાકી તમે કહેતા હોય તો તમારે ઓફિસમાં બેઠો હિસાબ કિતાબ કરું, તમારે બધાની સહી કરી દઉં. એ પત્રી એટલું બધું મારે કાંઈ કામ નથી, એ તો હું સહી કરી દઉં. ખાલી ભાગ્યો ધ્યાનમાં હોય ને તો મને કહેજે, બરોબર ને? ભાગ્યો તો હવે હા ઈ ગોતી ચાલો ને, બાકી આપણે જેવું ન કામ થાય હો. આ ગજુભાઈ શું આવે છે? તારા ભાઈબંધ છે, પૂછજે કેમ પા જાય આમ. લે કેનપા હે કેનપા ઉપડ્યા જમવા જાવ નતું અહીંયા? હે ભાઈબંધ ના લગન છે ને તે જમવા જાવ. કે સરપંચ જમવા જાય. ઈ તને કે છે, મને શું કે? હા પત્રી વાહ જોઈએ સરપંચ ગજુભાઈ જીમમાં જાય હો. ઠીક હા બોડી બનાવી હો, પણ ખરો કરાટામાં જતા લાગે. બોડી નહીં. એ પત્રી ટી શર્ટ લીધું છે, બતાવે છે, જો તું નવું ટી શર્ટ લીધું. એ ના ના સરપંચ ઈ એમ કેવા માંગે છે,
ગાડી 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 લેવી છે. એ બુદ્ધિ વગરના આ પીળું પીળું નથી બતાતું. એટલે હાન લાયો હો બાકી બગસરાનું. ઓ બગસરાનું નહીં, આમ તો પ્યોર હોનું. ઓ લાખ રૂપિયાનું કરાયું, લાખ રૂપિયાનું મારા બાપાએ. એ એટલા બધા પૈસા તમારી પાસે ગજુ હતા ને ક્યાંથી લાવ્યા? થોડાક ભેગા કરેલા હતા, થોડાક કપાસ ના આવ્યા. એ પત્રી જો આમ એના બાપાએ જો તું કડું કરાવી દીધું હોનું, તારા બાપે તને કાંઈ કરાવી દીધું? જો 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 એ સરપંચ એ ગજુભાઈ આપણે છે ને આને કપાવીને પીગાડી નાખી ચાલો. હવે જાને ને કહું બે ફેરવીને મૂકીએ. હે એવા ધંધા બધા બધું બંધ કરી દીધું. હવે જતો એ ગજુ ક્યાં જાતો? ઈ તો કેમ ગામમાં? જમવા જાઓ સરપંચ. આને લેતો જાને હાવ નૈરો છે આ. એને આમંત્રણ નથી. ક્યાંક તો સારું રાખતા, કોક તો આમંત્રણ આપે. પત્રી હાલ મારી એની ભાગ્યો ગોત, હાલ ગામમાં હાલ. હે સરપંચ હાલો ને. એટલે ગજુભાઈ હે જો સામે લગ્નમાં જવાનું છે ને થોડાક ચીકા પડતા હોઉં. હવે જા જા, તને ન હોય તું બગસરાનું પેર ખોટું જા. 100 રૂપિયાનું લઈને હાચું લેવું પડે, હાચું. હાલ લે ભાઈ હવે હાલ. સરપંચ હાલ લે ભાઈ હવે. આમ જો ભાણા ધરાઈને ખાઈ લેજે. એ તો ધરાઈને જ ખાવાનું હોય ને, હાજે વાળું ક્યાં આપણે રાંધવી છીએ? હા એટલે જ તને કહું છું, ભી મારી જ દેજે તમ તારે. હા હા કઈ બાજુ પડ્યા? એ ટીણા દાદા જમવા જાય છે, ખબર નથી? એમ નહીં, તમને બેને આમંત્રણ છે પાછું. એ પથુભાઈ આમંત્રણ ન હોય તોય પૂગી જવાનું હોય અમારે. એ કાંઈક શરમાવ શરમાવ ઢગા છે ને આમંત્રણ વગર પહોંચી જાવ છો ખાવા, તમને શરમ નથી આવતી? એ પથુભાઈ એવું નથી, એમ ટીણા દાદા હારી બોલવી જ છે. હા એલા બોલ, પણ તમારા ઘરે કંકોત્રી કે કાળી કે કઈ આવ્યું છે? એમ તો હું એકવાર એના ગાંઠિયા ને એવું લેવા ગયો તો એટલે. એ ભાઈ તમારે ન જવાનું હોય, તમારે કંકોત્રી નથી એટલે. પણ મૂળ તમે ના જમવા જાવ છો ને, હું તો ત્યાં જ જાઉં છું. હવે એ પાડા પાડીને મેકો જમવા ભેગા થાવ ને કરતા પેલા ઊંધા વળી જશે. હાલો હા તે હાલો. એ પથુભાઈ ગજુભાઈ શું કરે છે ને? ન્યાઉ ગોતે છે. હાલો તો કઈ ખોવાઈ ગયું લાગે ને. હાલો હાલો. એ ગજુભાઈ, એ ગજુભાઈ. હા પથુભાઈ, હું ગોતો છો. એટલે આ પણ કઈક બોલો તો ખરા. એ ગજુ 5 નો દોકડો પડી ગયો. 100 રૂપિયા પડી ગયા છે ભાઈ. હમ. હે પથુભાઈ, 100 રૂપિયાની ક્યાં કરો ને તમે રૂપિયાની ક્યાં કરો? 500 પડી ગયા હોત ને તોય નો ગોતે. હે તો આ હું ગોતતો છે? થી આવ્યો પછી આમ ગોબરભાઈ ના ઘર બાજુ થી આવ્યો. કઈ કિંમતી વસ્તુ ખોઈ છે હો ગજુભાઈ. પડ્યું તો ક્યાં કેટલામાં છે? એ ગજુભાઈ પણ હરખી વાત કરો ને, હું ખોવાનું છે તો અમને ખબર પડે. એ એમાં એવું છે, મારા બાપા છે ને આજ મારી હાટું લાખ રૂપિયાનું કડું લાવ્યા હતા હોનાનું. હું ને હરખમાં હાથ આમાં ઉલાવતો તો તે ખબર ન રહી ક્યાં પડી ગયું એમ. હોનાનું કડું ખોઈ નાખ્યું તો. એ ગજુ મસ્તી ના કરતો ને તું. હવે એ ભાઈ આવામાં કાંઈ મસ્તી કરાતી છે? એ તો હાલો ગજુભાઈ ની મદદ કરી ગોતવામાં. ગોતો 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 ગોતો. પણ એ પતુભાઈ હું તો અડધા ગામમાં રખડીને આવ્યો, ક્યાં પડ્યું એ જ ન ખબર રહે. નથી ખબર તો હું એમને પણ તમે કઈ કઈ જગ્યાએ ગયા હતા? હું દેરીએ ગયો તો, ગામમાં ગયો તો, એક જગ્યાએ જમવા જવાનું હતું ત્યાં તો પહોંચ્યો જ નહીં. ઈ પેલા ક્યાંક પડી ગયું, પાછો આવ્યો. હવે એ પતુભાઈ એવા લોચા માર્યા ને, ઘરે જાય ને તો મારા બાપા મને છે ને મારીને પાડી દે. હે એ ગજુભાઈ આવી રીતે છે ને રસ્તામાં તમે ક્યાં સુધી ગોતશો? આમ તો છે ને જડશે જ નહીં. પેલા ઘરે હાલો, તમારા બાપાને બધી આ વાત કહી દો. ઘરે નહીં એટલે ભાઈ હાલો ને, હું હારે આવું તમારી. મારે એ અમે બધા હારે આવી છે, તમ તારે નહીં મારે. લ્યો હા સમજાવજો તમે. સમજાવશું. પેલા તમારા બાપાને વાત કરી બધી, પછી આગળની કાર્યવાહી કરશું આપણે. વાત વાંધો નહીં તો હાલો તમારે. વાલજીભાઈ ઓલું વાંધાળું ખેતર હતું કે નહીં, ઈ ભાગ્યો ગામડે વહી ગયો છે. ઓનનો વરો હે ને તમે વાવી નાખો, ઘઉં ને ડુંગળી એમાં કરી નાખજો, બરાબર ને? ના 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 સર, મને રવા જો, મારી સેવા થતું નથી ને એટલે હું કાંઈ એવું રાખતો નથી, કાંઈ ભાગમાં નહીં. હું તમને હારો મજાનો ભાગ્ય ગોતી દઉં પછી કાંઈ. આ તો વાંધો નહીં. એમ એટલે આ બધા હું આવ્યો એ વાલજીભાઈ આ ગજુ હું ગાય ગા ઘરમાં ગળી ગયો. ત્યાં હજી જમીન આવ્યો કે નહીં? પેલું કડું છે ને ફેંકવાય જો ઘરમાં, બેન કીધું જમીન આવીને ફેંકી દીધી. આમ હે તો કડું લીધી વાત સાચી છે એમ ને? સાચી જ વાત છે ને હોનાનું. એ વાલજીભાઈ તો ઈ છે ને કડું મૂકવા ન ગયા, ઈ છે ને હંતાઈ ગયા છે. તમારું કડું ખોઈ લેવા છે ગજુભાઈ. આનો છું. એ વાલજીભાઈ સદમામાં ટપકી ન ગયા ને? એ વાલજીભાઈ ઉભા ક્યાં કે હું એ ના ના જીવે લાકડા વ્યવસ્થા કરવી. ના એ શુભ બોલ ને તું પત્રી. એ વાલજીભાઈ હવે મજબૂત છે, નાની એવી વાતમાં હું પડી ગયા તમે? એ પથુ ભાઈ નાની એમથી વાત નથી હો. લાખ રૂપિયાનું કડું લાવ્યો હું હવારે, અને એ જમવા ગયો છો પહેરીને હું એને ના પાડતો તો
એને અહીંયા બોલાવો એને. હું લેતો આવું. અહીંયા લેતો આવો, અહીંયા. ભાઈલો. અહીંયા તું અહીંયા આ તો સર્વિસ થાય એ અહીંયા આવે, અહીંયા. અરે અહીંયા ઓયા ઓયા ઓરો ઓયા તો બરે કહું. એ, વાલજી, વાલજી. પાછું ભાત આવા તો તી એને મારો ના પાડતો તો તોય પહેરીને ગયો લે. ઉપર જા એ વાલજીભાઈ, મેં છે ને ગજુભાઈને બોલી કરીશ કે તમારા બાબા તમને કાંઈ નહીં કે મારો ભાઈ એને. અરે કા ક્યાંથી નો કે પતુભાઈ બધી કપાની મારી રળી કમાણી બધી નાખી એમાં અને ડોબા રેખો કલાકમાં તો ખોઈ ને આવ્યો ઈ. મારી વાત સાંભળો તમે ગજુભાઈને મારશો તો હું તમારું કડું કાંઈ પાછું આવી જવાનું પાછું તો કઈ આવવાનું નથી હવે. તો પછી છે ને શાંતિથી બધા વિચારો અને નક્કી કરો કે હવે હું કરું છે કડાનું કઈ રીતે ગોતું. હા ઉપર હવે તું છે ને ક્યાં ગયો છો એ બધું અહીંયા કહી દે મને એ પ્રમાણે આપણે પહોંચવી બધા. સો બાપા અહીંથી નીકળ્યો હા. ડેલી માંથી એટલે સીધું ઊભી નળે સીડ્યો. હા. પછી ડેરીએ ગયો ત્યાં 2 જણા બેઠા હતા એને કડું બતાવ્યું. હા. પછી છે ને ડાયરેક્ટ ચોકમાં ગયો ત્યાં 7 જણા બેઠા હતા એને કડું બતાવ્યું. ત્યાંથી ડાયરેક્ટ ગોબરભાઈને ઘર બાજુથી હાલતો તો ને તે પૂછર્યું વાહે પડ્યું ત્યાંથી ભાગ્યો હાથ ઉલાળતો પછી ત્યાં ક્યાંક રસ્તા પડી ગયો. એ કેટલી જગ્યાએ ગયા હતા તમે? હવે છે ને ભલે પથુભાઈ બધી જગ્યાએ ગયા હોય જો કળાની હાટનો છે ને હું બધાને યોગ્ય બદલો આપીશ ગોતી લાવે એને. એ વાલજી કાકા યોગ્ય બદલો એટલે હું પણ ઈ તો કયો અરે 20,000 રૂપિયા આપીશ એમ. 20,000 રૂપિયા હા કડું ગોતી લાવે એને. એ તો હમણાં ગોતીને લાવો. આ સરપંચ કેમ બધા ભાગવા મળ્યા? હવે તમે કીધું તમે યોગ્ય બદલો 20,000 રૂપિયા આટલું કડું ગોતવા ગયા ઈ બધા હમણાં કડું ગોતીને તમારી પાસે આવે ને 20,000 રૂપિયા ત્યાં રાખજો. હા એ વાત હાચી લ્યો. હવે આપણે ગોતવા જવાનું છે ડોબા રેખા. હાલો. હાલો. હા અહીંયા અમે ત્રણે ભેગા હતા આટલામાં જ ક્યાંક હોવું જોઈએ. અહીંયા તો બાકી આ તો 20,000 લીધા પાર કરવા. એ પત્રી જીડું કડું જીડું તમે છેડું નથી જીડું એટલે ગોતવા આવી છે. હા તો ગોતો એ બાપા એ સરપંચ અહીંયા નથી પડ્યું. આમ મેં લોન લાગે ન્યા પડ્યું તું ન્યા આમ હું દોડતો આવતો હતો ને એટલે. હાલો હાલો અહીં ક્યાં હાલો એ પત્રી તું અહીંયા ગોતજો. હે હા આમ ગોતું ક્યાંક તો હશે જ તે ને. બાકી 20,000 લેવા છે આ તો. ચાલ જા હું ખિસ્સામાં મૂકો. કઈ નહીં પથુભાઈ એ હાસુ બોલો મેં મારી નજરે જોયું શું છે? એ કઈ નથી પથુભાઈ બારકેટ હે બતાવી દો. વાહ ભાઈ વાહ, હું વાત છે રાજ્યા કેડું જડી ગયું ને. હાલ આપણે તને મળીને જઈ આવી. હું ત્રણે મળીને દઈ આવી 20,000 રૂપિયા લેવાના છે આના તો. એ તમારે બેને લેવા છે એમ ને? હા જાઓ વાલજીભાઈ ભાઈ જાઓ. તમને 1 રૂપિયો તમને આપે ને તો મને કેજો. કેમ જો રાજ્યા હું છે ને તને અત્યારથી કહી દઉં છું, તું વાલજીભાઈ પાસે કડું લઈને જઈશ ને એટલે એમ જ કે તમે બે જ છે ને ચોરી કરી છે ને કડું મફતમાં લઈને વયા જવાના છે. જાઓ તમ તારે. એ આમાં ઈ વાત હાચી છે હો. એ પણ આમ તો શીકણો છે વાલકો નહીં દેવો આપણને. આમ જો હું કઉ છું આની કરતા છે ને આ કડું મને આપી દો તમે. મને વાલજીભાઈ પૈસા આપવાના જ છે. એટલે મફત તમને આપી દઈ એમ ને. એ મફત નથી કેતો રાજ્યા, 10,000 રૂપિયા તમને રોકડા આપું છું. ઈ વાત હાચી લ્યો આમાં છટકો. હવે છે ને હું વાલજીભાઈ ને ફોન કરું. હે વાલજીભાઈ આવો. આમ જો આ છે ને તમારું કડું. આ બાજુ હાથ તે જો પત્રી હાથ બતાવતો તો હાથ હા બરાબર છે, લ્યો. હા લાવ 20,000 રૂપિયા. બાપા જો તસ રાખ. એ પછુભાઈ 20,000 હું તો કેદુનો પોશી કરાવો વેન કરતો હતો. અરે મારું લોડ પી ગયો હતો તે હું છે ને 100 રૂપિયાનું ગામમાંથી કડું લાવ્યો છો. હવે આ રાખો થી બીજું તમે પહેરજો તમે. આ ખોટું છે. ખોટું જ છે ને તારે. એ વાલજીભાઈ આ તમારા ખોટા કડાની લપમાં છે ને ઓલો રાજ્યો ની 10,000 રૂપિયા મને લઈને વયા ગયા. હા